જય માતાજી, જય શ્રી રામ મિત્રો। આગળ તમે ડેમો જુઓ એવી વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં VPN પ્રો આપણે ચાલુ કરીશું આપણા મોબાઈલમાંથી। થોડોક ટાઈમ લાગશે, એડવર્ટાઇઝ બી થોડી આવશે। તો જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણે આવી ગઈ છે સ્ક્રીન ઉપર। કનેક્ટ કરવા માટે યુએસનું આપણે કરવાનું છે, અમેરિકાનું, એટલે વધારે ચોંટે નહીં ફોન આપણો। પછી મિત્રો આપણે કેપકટ ઓપન કરીશું। કેપકટ ઓપન કર્યા પછી ન્યૂ વિડીયોમાં આપણે જઈશું। ધીરે ધીરે આગળ પછી વિડીયોમાં આવીને આપણે એક ફોટો જે બનાવવાનું એ લઈ લઈશું। હું વિડીયો લઉં છું મારી પહેલેની બનાવેલી, તમે જે એવું એ લઈ શકો છો। થોડું પ્રોસેસ થયા પછી આપણે સપોર્ટ ફૂલ કરજો મારા ભાઈઓ। સૌથી પહેલાં આપણે કશું કરવાનું નથી। સૌથી પહેલાં આપણે સાઇઝ લેવાની છે મોબાઈલની, એ તમારે કઈ રાખવાની છે, બરાબર? તો આપણે નીચે જોઈ લો શકો છો તમે, ચોરસ ફિલ્મ છે એમાં દબાઈને આપણે લઈશું 90/16, એટલે 9.16 નહીં, 16ની લીધા પછી આપણે વોલ્યુમમાં જઈશું। પહેલાં સોંગ એડ કરવા માટે ડાયવરમાં જઈ અને આપણે ડાઉનલોડ કરેલા ગીતો લઈ શકશો તમે અંદરથી। હું ચેક કરીને લઈ લઉં છું ગમે તે, તમે પણ લઈ શકો છો। તમારે જે વિડીયો એ ટાઈપના સોંગ લેવાના છે તમારે પણ। તો ફાઇનલી દોસ્તો આપણે સોંગ એડ કરી લીધું છે, જોઈ શકો છો તમે। આપણે સોંગને કમ્પ્લીટ વિડીયોને કમ્પ્લીટ લેવલમાં લાવવું પડશે। તો મિત્રો આપણો પહેલો વિડીયો છે, તમે જોઈ શકો છો। લાઈક સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને ભૂલતા નહીં આપણી। વિડીયો સ્ટેટસ સારા લાગતા હોય તો આપણા મિત્રોને પણ આપણે ના આવડતા હોય તો આપણે શીખવાડવાનો પ્રયત્ન કરીશું। તમે જોઈ શકો છો નીચે હું આવી ગયો છું। તો આપણે સૌથી પહેલાં આપણે બીટ્સવાળા માર્ગ પર જવાનું છે, અને તમારી લીટીમાં સાંભળીને બીટ્સ મારવા હોય તો એ મારી દેવાના। અને તમારે આ નીચે દેખાય છે આ ઓપ્શન, એક પ્લસની નીચે એક બટન જેવું છે, તે તમે જોઈ શકો છો। એ ઓન કરશો એટલે થોડુંક લોડિંગ થશે, પછી એના જાતે ત્યાં બીટ્સ લાગી જશે ત્યાં આગળ, તમે જોઈ શકશો। થોડી વાર રહીને લાગી ગયા ને, તો અને એ લીટી તમે આગી પાછી કરશો એટલે તમારે જે ટાઈપના બીટ્સ જોતા હોય બેઝવાળા, આ ફાઇનલી મિત્રો મેં બધા જ બીટ લીધા છે આ વિડીયોની અંદર, તમે જોઈ શકો છો। બીટ્સ લીધા પછી આપણે ઓકે વાળા બટન પર દબાવીશું એટલે બહાર નીકળી જઈશું। પછી એકવાર ઓન કરીને ચેક કરવાનું છે આપણે, બરાબર? પછી આપણે વિડીયોની અંદર દબાવવાની અને વિડીયોને ઇફેક્ટ મૂકવા માટે કાપવું પડશે, કટ કરવાની છે। તમને જે યોગ્ય લાગે એ રીતે તમારી વિડીયો બનાવવાની છે તમારે। આ તો તમને ખાલી ડેમો આપું છું, જોઈ શકો છો તમે। તો મિત્રો મેં વિડીયોની અંદર કટ મારી દીધા છે, તમે જોઈ શકો છો। અને એકવાર આપણે ચેક પણ કરી લઈશું શાંતિથી, બરાબર? ચેક કર્યા વગર આગળ આપણે પગલું ભરવાનું નથી, જોઈ લો તમે। હવે સૌથી પહેલાં આપણે એક જ કામ કરવાનું છે, વિડીયો બની જાય કમ્પ્લીટ એટલે પછી આપણે એની અંદર જોઈને એનિમેશન મૂકવાના છે, તમે જોઈ શકો છો। સોરી મિત્રો, એનિમેશન નહીં, પહેલાં આપણે ઇફેક્ટ મૂકીશું ડાયમંડ ઝૂમ, તમે જોઈ શકો છો। પહેલો જ આપણો છે ટ્રેન્ડિંગમાં ડાયમંડ, એ લઈ લીધો છે, જોઈ શકો છો તમે મિત્રો। થોડો એને એડજસ્ટ કરીશું આપણે આગળ રહીને, આગળ કરી ચેક કરીને જોઈ લેશો તમે, જોઈ શકો છો તમે। ડાયમંડ મૂક્યા પછી આપણે એનિમેશન લેવાનું છે, ઉપર ક્લિક કરી અને એનિમેશન પર આપીશું, અને પછી આપણે જવાનું છે કોમ્બોવાળા ઓપ્શનમાં। પહેલાં ચેક કરી લઈશું, આપણે સારા લાગે તો આપણે ઇનમાંથી જ મૂકીશું, નહીં તો પછી આપણે કોમ્બોમાં તો જવું જ પડશે ફાઇનલ। આમ એક એનિમેશન મૂકી છે પણ સારું નહીં દેખાતું,
તો મિત્રો આપણને એક એનિમેશન ગમ્યું છે પહેલું ગોળ રાઉન્ડમાં ફરતું, તમે જોઈ શકો છો. વિડીયોને ક્લિક કરીને જોવા ચેક કરીશું. જુઓ તમે. તો મિત્રો બોલવામાં થોડી ગડબડ થશે કારણ કે આ પહેલી વાર આપણે આ રીતે વિડીયો શૂટ કરીને તમને શીખવાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. પછી આપણે ચેક કરીશું અને આપણે બીજા કટ કરેલા એમાં એને એનિમેશનમાં જઈને ડાયરેક્ટ તમે જોઈ શકો છો આપણે કોમ્બોની અંદર જ જવાનું છે. કોમ્બોની અંદર સારા એનિમેશન આવે છે. કોમ્બોની અંદર આપણે લઈ લીધું છે. આપણે જે વચ્ચે બબલવાળા એ એનિમેશનમાં લેવાનું છે. ફટાફટ આપણે લગાવી દઈશું. ચલો તો મિત્રો આપણે કઈ જગ્યાએ એનિમેશનની જગ્યાએ ઇફેક્ટ પણ મૂકવાનો રહેશે. હું લઈ લઉં છું. જોઈ લો તમે ચોકડીવાળો ઇફેક્ટ સારો લાગે છે. કંઈક મૂકીએ તો આપણે ઇફેક્ટ મૂક્યા પછી આપણે પાછું કોમ્બોમાં જ જવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ચોકડીવાળો ઇફેક્ટ કેવો લાગે છે. તો મિત્રો ફરીથી આપણે કોમ્બોમાં તો આવી ગયા છે. પાછા જોઈ શકો છો તમે. અને આપણે એનિમેશન આપણે જે તમને યોગ્ય લાગે એ લેવાના છે. મારી રીતે હું સેટ કરું છું એનિમેશન. જોઈ શકો છો તમે. ફટાફટ કરવા ચાલુ કરી દીધું છે મેં. આટલું થયા પછી આપણે બીજો એક ઇફેક્ટ મૂકવાનો છે બહારથી. તો મિત્રો આપણે લાસ્ટમાં એક ઇફેક્ટ મૂકવાનો છે. તમે જોઈ શકો છો આપણે ગોળ ફરતો એક ઇફેક્ટ લીધો છે. ફાઇનલી આપણે પાછળથી રાખી દીધો તો આમ સારો લાગશે. આટલું કર્યા પછી આપણે વિડીયો જોઈ લેવાની છે બરાબર ચેક કરીને કે આપણી કમ્પ્લીટ બની છે બરાબર છે. તો મિત્રો આપણે ઉપર એક્સપોર્ટનું બટન છે દબાવીને એક્સપોર્ટ કરી લઈશું આપણી વિડીયો. જોઈ શકો છો તમે. વિડીયો એક્સપોર્ટ કર્યા પછી આપણે ડાયરેક્ટ ગેલેરીમાં જ પડવાની છે. તમે બહારથી જોઈ. તો મિત્રો આપણે કેપકટમાં થોડી એવું લાગશે કે ચોટશે એ વિડીયો, પણ ચોટશે નહીં. બાય ગેલેરીમાંથી તમે જોશો તો એકદમ ક્લીન ને સાફ અને એકદમ ફાસ્ટ તમે જે એડ કર્યો છે એ બધું જ અંદર તમને જોવા મળશે. જય શ્રી રામ, જય માતાજી મિત્રો. શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. ફૂલ સપોર્ટ કરજો.